સંપૂર્ણ રીતે કાબૂમાં છે અને સુરતમાં પાસ દ્વારા જે જેલભરો આંદોલનનું એલાન આપવામાં આવ્યું હતું તે દરમિયાન થોડીક ઘર્ષણની સ્થિતિ ઉભી થઈ હતી, પરંતુ પોલીસની સતર્કતાના પગલે પરિસ્થિતિ કાબૂમાં છે અને શાંતિપૂર્ણ વાતાવરણ યથાવત છે. તો મહેસાણામાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુનું એલાન કરાયું છે. કલેક્ટરે આ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. મોબાઈલ અને ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કલેક્ટરે જે જાહેરનામું બહાર પાડ્યું છે તે મુજબ સવારે 6 વાગ્યા સુધી મહેસાણામાં કર્ફ્યુ રહેશે અને ઇન્ટરનેટ સેવા, મોબાઈલ સેવા છે તે પણ પ્રભાવિત થશે. બંધ રાખવામાં આવી છે આ સેવાને. કેટલીક સમીક્ષા પછી, અધિકારીઓની બેઠક પછી આ સેવાને પૂર્વવત કરવામાં આવશે. તો એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ બેરિકેડ હોવા છતાં પણ આગળ વધી રહ્યા હતા. તેમની રેલીને લઈને જેલભરો આંદોલન માટે તે સમયગાળા દરમિયાન પોલીસે કડક હાથે કાર્યવાહી કરી છે અને અહીં તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું ત્યારે ઉચ્ચ અધિકારીઓ છે, કલેક્ટર અને આઈજી કક્ષાના અધિકારીઓ છે, તેમણે આ નિર્ણય લેવાની ફરજ પડી. કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે પરિસ્થિતિ પર કાબુ મેળવવાના આશયથી સવારે 6 વાગ્યા સુધી મહેસાણામાં, અને સાથે જ ઇન્ટરનેટ અને મોબાઈલ ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લગાવાયો છે. તો આપ જોઈ શકો છો ઈટીવી ન્યૂઝ ગુજરાતીની સ્ક્રીન પર કે કેટલી મોટી સંખ્યામાં પાટીદારો છે તે રસ્તા પર ઉતરી આવ્યા છે. અહીં તેમણે રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. રેલી સ્વરૂપે જ્યારે તેઓ આગળ વધી રહ્યા હતા જેલભરો આંદોલન માટે, તે સમયે પોલીસ અને પાટીદારો વચ્ચે ઘર્ષણ થયું હતું. ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા. પાટીદારો પર સાથે જ પાણીનો મારો ચલાવવામાં આવ્યો. પાટીદારોની જે આ રેલી છે તેને વિખેરવા માટે તે સમયગાળા દરમિયાન અહીં ભાગદોડ ખૂબ મોટા પ્રમાણમાં થઈ હતી અને કેટલાક પાટીદારો ઘાયલ પણ થયા છે, જેમાં એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલને પણ માથાના ભાગે પોલીસના દંડાને કારણે ઈજા થઈ અને ત્યારબાદ તેમને સારવાર આપવામાં આવી અટકાયત કરીને. મીડિયા સાથે વાતચીત કરતા એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું છે કે તમામ જે પાટીદારો છે તેઓ કોઈપણ પ્રકારના હિંસાત્મક વિરોધને અંજામ ન આપે, શાંતિ જાળવી રાખે, ગાંધી ચિંધ્યા માર્ગે તેમનું આંદોલન આગળ વધારે. બીજી બાજુ કોઈ અસામાજિક તત્વોએ આગ લગાવવાનો પ્રયત્ન કર્યો છે. એસટી બસને મુસાફરો અને કંડક્ટર મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ ઘટનાને લઈને વિસનગર આસપાસ આ ઘટના સામે આવી રહી છે. વસ્ત્રાલમાં પણ પાટીદારો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અમદાવાદના વસ્ત્રાલની આ ઘટના છે. પાટીદારોના ટોળાએ રસ્તા પર જામ કર્યો હતો. ટોળાએ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં પણ તોડફોડ કરી હતી અને મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામકાજ છે તે અટકાવવાની ફરજ પડી હતી અમદાવાદમાં. તો સ્વાભાવિક રીતે જ મહેસાણામાં જે ઘર્ષણ ઉભું થયું પાટીદારો અને પોલીસ વચ્ચે, તેને લઈને રાજ્યભરમાં જે છૂટાછવાયા બનાવો છે ઘર્ષણ તે સામે આવી રહ્યા છે, પરંતુ પોલીસ તંત્ર છે તે ખૂબ જ સતર્કતાથી કાર્યવાહી કરી રહ્યું છે અને વધારાનો જે પોલીસ બંદોબસ્ત, પોલીસ અધિકારીઓનો જે કાફલો છે તે સંવેદનશીલ વિસ્તારોમાં પહોંચાડવામાં આવી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં પરિસ્થિતિ છે પરિસ્થિતિ કાબૂમાં રહે, સંપૂર્ણ રીતે શાંતિ જળવાઈ રહે તે માટે અહીં કર્ફ્યુનું એલાન કરી દેવામાં આવ્યું છે સવારે 6 વાગ્યા સુધી. સાથે જ મોબાઈલ અને ઇન્ટરનેટ સેવા પણ પ્રતિબંધિત કરાઈ છે.
આપને એક મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ, વિસનગરમાં એસટી બસને રોકવામાં આવી છે. રેલ પ્રોજેક્ટ છે તેને તોડફોડ કરવામાં આવી છે. જે પાટિયા છે તે પાડી દેવામાં આવે છે. મહેસાણામાં જે પ્રકારે છે જેલ ભરો આંદોલન કરવામાં આવ્યું હતું અને લાલજી પટેલની અટકાયત કરવામાં આવી છે.